છેલ્લા કેટલાય વર્ષોથી બ્લેક હોલ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે। નાસા સહિતની સંસ્થાઓ તેની પર સંશોધન કરી રહી છે। ત્યારે હાલમાં બ્લેક હોલ વિશે એક રસપ્રદ વસ્તુ સામે આવી છે। નાસાના સુપર કમ્પ્યુટરે એક રહસ્ય ખોલ્યું છે કે જો તમે બ્લેક હોલમાં પડી જાઓ તો શું થઈ શકે। આ પ્રોજેક્ટને નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના ખગોળ ભૌતિકવિદ જેરેમીએ વૈજ્ઞાનિક બ્રાયન સાથે મળીને તૈયાર કર્યો છે। નાસાના આ વિડીયોથી ખબર પડી છે કે બ્લેક હોલમાં પડી જઈએ તો શું થઈ શકે। આ વિડીયો અનુસાર જો કોઈ બ્લેક હોલમાં પડી જાય છે તો તેને પહેલા અંધારું જ અંધારું દેખાશે અને તેને લાગશે કે તે બધું શાંત થઈ ગયું છે અને થંભી ગયું છે, પરંતુ એવું હોતું નથી। જે બ્લેક હોલમાં પડે છે તે અનંત કાળ સુધી તેમાં જ પડતો રહેશે। બ્લેક હોલની આરપાર પ્રકાશ પણ નથી જઈ શકતો તેવી માન્યતા છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્લેક હોલમાં સમય આપણા હિસાબથી નથી ચાલતો અને એકવાર જે ત્યાં જાય છે તે ત્યાં જ રહી જાય છે। તો બ્લેક હોલને લઈ અને સંશોધન કરવામાં આવ્યું છે। જાણવા મળ્યું છે કે બ્લેક હોલમાં જે સમય છે તે આપણા પ્રમાણે નથી ચાલતો। ત્યાં અંધારું જ અંધારું ફીલ થાય છે, બધું જ શાંત થઈ ગયું હોય છે તેવું ફીલ થાય છે, પરંતુ તેવું નથી હોતું। છેલ્લા કેટલાય વર્ષોથી બ્લેક હોલ પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું। નાસા સહિતની સંસ્થાઓ તેના પર સંશોધન કરી રહી હતી। ત્યારે હાલમાં બ્લેક હોલ વિશે એક રસપ્રદ વાત જે છે તે સામે આવી છે। નાસાના સુપર કમ્પ્યુટરે એક રહસ્ય ખોલ્યું છે કે જો તમે બ્લેક હોલમાં પડી જાઓ છો તો શું થઈ શકે છે। પ્રોજેક્ટને નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના ખગોળ ભૌતિકવિદ જેરેમીએ વૈજ્ઞાનિક બ્રાયન સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે। નાસાના વિડીયોથી ખબર પડી શકે છે કે બ્લેક હોલમાં પડી જઈએ તો શું થઈ શકે છે। આ વિડીયો અનુસાર જો કોઈ બ્લેક હોલમાં પડી જાય છે તો તેને પહેલા અંધારું જ અંધારું દેખાશે અને તેને લાગશે કે બધું શાંત થઈ ગયું છે અને થંભી ગયું છે, પરંતુ એવું હોતું નથી। જે બ્લેક હોલમાં પડશે તેને અનંત કાળ સુધી તેમાં જ પડતી રહેશે અને બ્લેક હોલની આરપાર પ્રકાશ પણ જઈ શકતો નથી તેવી માન્યતા છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્લેક હોલમાં સમય આપણા હિસાબથી નથી ચાલતો અને એકવાર જે ત્યાં જાય છે તે ત્યાં જ રહી જાય છે।